શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 20મી આવી છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ ઝલોટા. પ્રભુદાસ ઝલોટા ક્ષત્રિય સેનનના વાસી. તેમની વાર્તાનો ભાવ. એ પ્રભુદાસ ઝલોટા ક્ષત્રિય લીલામાં લલિતાજીની સખી છે. મન્મથ મોદા એનું નામ છે. વિહાર લીલાની વાર્તામાં લલિતાજીથી વાર્તા કરી મગ્ન રહે છે. તેથી એમનું નામ મન્મથ મોદા છે. સેનનમાં એક ક્ષત્રિયના ઘરમાં જન્મ્યા. વર્ષ તેના થયા ત્યારે તેમનું લગ્ન થયું. સ્ત્રી મહાકુપાત્રા આવી બધાને ગાળો દે, જે વસ્તુ મળે તે ચોરીને મા બાપને દઈ દે. એમ કરતાં પ્રભુદાસના મા બાપે દેહ છોડી બધા સંબંધીએ સ્ત્રીના દુઃખથી ઘરમાં આવે નહીં. પછી એક દિવસ તે સ્ત્રીએ પ્રભુદાસને કહ્યું કે અહીંથી દ્રવ્ય લાવ. ત્યારે પ્રભુદાસે કહ્યું, દ્રવ્ય ક્યાં છે? મળશે તો લાવીશ. ત્યારે સ્ત્રીએ પ્રભુદાસને માર્યા. પ્રભુદાસને રીસ ચડી અને સ્ત્રીને મારી. અને ત્યારે સ્ત્રી ચૂડી ફોડી માથું મુંડાવી હાકેમને કહી આવી, જે હું આ પ્રભુદાસની હવે સ્ત્રી નથી. આ ઘરમાં આવશે એના ઉપર હું શું મરીશ. ત્યારે પ્રભુદાસ પણ આવ્યા અને કહ્યું, હું ઘર છોડીને જાઉં છું. મારે તારે કોઈ દાવો નહીં. આ પ્રકારે છૂટાછેડા કરીને ગામથી નીકળી ગયા. રાજનગર સિકંદરપુરમાં આવ્યા. ત્યાં રામદાસ ક્ષત્રિય એમની જ્ઞાતિના હતા ત્યાં ઉતર્યા. રામદાસને મર્યાદા માર્ગે વૈષ્ણવનો સંગ થયો હતો. ત્યાં પ્રભુદાસ થોડાક દિવસ રહ્યા. એ અરસામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી રાજનગર સિકંદપુરની પાસે બગીચી હતી ત્યાં આવ્યા. ત્યાં ઉતર્યા. તે બગીચામાં પ્રભુદાસ આવ્યા. પછી આચાર્યજીના દર્શન કરીને મનમાં આવ્યું કે એમના સેવક થઈએ. ત્યારે આચાર્યજીએ વિનંતી કરી, મહારાજ કૃપા કરીને મને સેવક કરો. ત્યારે આચાર્યજીએ કહ્યું, ત્યારે રામદાસ મર્યાદા માર્ગીનો સંઘ છે, તેથી અમારો સેવક ન થા. ત્યારે પ્રભુદાસે કહ્યું, મહારાજ આપ કહો તો તે રામદાસને પણ આપનો સેવક કરાવો. તો મને સેવક કરશો? મારું કહ્યું રામદાસ કરશે. ત્યારે આચાર્યજી કહે, શું થયું? સેવક કરાવે તેનો અંગીકાર મર્યાદામાં જ છે. પરંતુ જો રામદાસને લઈ આવ, બંનેને સંગ સેવક કરીશું. ત્યારે પ્રભુદાસ રામદાસની પાસે આવીને કહ્યું કે શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. તેઓ ગામ બહાર બગીચામાં પધાર્યા છે. તો અમે અને તમે બંને સેવક થઈએ, તો મળીને સેવા કરીએ. ત્યારે રામદાસે કહ્યું, મારે તો એક વૈરાગી ગુરુ છે, તેની કંઠી બાંધી છે. હવે બીજા ગુરુ કેવી રીતે કરવું? ત્યારે પ્રભુદાસ કહે, હવે અમારે તારે નહીં બને. મારા વસ્ત્ર પાત્ર દે. ત્યારે રામદાસે કહ્યું, તમારે લીધે સેવક થઈશ, પરંતુ હું મારી ટેવ નહીં છોડું. ત્યારે પ્રભુદાસ કહે, સેવક તો થા, રીતિ ન કરીશ. ત્યારે પ્રભુદાસ રામદાસ બંને આવ્યા. શ્રી આચાર્યજીએ બંનેને નામ નિવેદન કરાવ્યું. ત્યારે પ્રભુદાસને તો આચાર્યજીના સ્વસ્વરૂપનું જ્ઞાન થયું, પરંતુ રામદાસને ન થયું. પછી પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ બંનેને કૃપા કરી નિવેદન કરાવો. ત્યારે આચાર્યજી કહે, રામદાસને નહીં. એટલે પ્રભુદાસ સમજી ગયા, મને જ કૃપા કરીને કરાવો. ત્યારે આચાર્યજીએ પ્રભુદાસને બ્રહ્મસમન કરાવ્યું. પછી ભગવત સેવાનું પણ પ્રભુદાસ અને રામદાસે મળીને પૂછ્યું. ત્યારે આચાર્યજી કહે, હમણાં નહીં, થોડા દિવસ પછી. એમ કહીને આપતો શ્રી ગોકુળ પધાર્યા. પ્રભુદાસ તો પુષ્ટિમાર્ગીય રીતે બતાવે, પરંતુ રામદાસ મર્યાદા માર્ગની રીતિ કરે. એમ કરતાં થોડા દિવસમાં આચાર્યજીના મોટા પુત્ર ગોપીનાથજી રાજનગર સિકંદરપુરમાં પધાર્યા. ત્યારે રામદાસે વિનંતી કરી, મહારાજ સેવા પધરાઈ આપો. ત્યારે ગોપીનાથજી એક બ્રાહ્મણના ઘરે શ્રી મદન મોહનજી હતા, તે બ્રાહ્મણને કંઈ આપીને બંનેના માથે ઠાકોરજી પધરાવ્યા. પછી શ્રી ગોપીનાથજી અડેલ પધાર્યા. રામદાસ તો મર્યાદા માર્ગની રીતિ પ્રમાણે આહ્વાન, વિસર્જન વગેરે પૂજાની રીતિ કરે. પછી એક દિવસ પ્રભુદાસ અડધી રાત્રે પોતાની વસ્તુ લઈને ભાગી ચાલ્યા. એમને ત્યાં અનુકૂળ ના આવ્યું, કેમ કે રામદાસના સંગે ક્યાં સુધી માથું દુખાવું, એને તો જ્ઞાન નથી.
જેવા રામદાસ તેવા જ મર્યાદા માર્ગે ઠાકુર. શ્રી ગોપીનાથજીએ પધરાવી આપ્યા, તેથી ત્યાંથી ચાલી શ્રી ગોકુળમાં આવીને શ્રી આચાર્યજીને દંડવત કર્યા. ત્યારે આચાર્યજીએ કહ્યું, પ્રભુદાસ આવ્યા. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ માંડ માંડ દુસ્સંગથી છૂટ્યો. ત્યારે આચાર્યજીએ કહ્યું, અમે તો તને પહેલાં જ કહ્યું હતું કે તે મર્યાદા માર્ગેનો અધિકારી છે અને તું પુષ્ટિ માર્ગે છે. સારું કર્યું જે સંગ છોડીને આવ્યો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ હવે મને ચરણારવિંદની પાસે રાખો, હું બહુ જ સંસારમાં ભમ્યો. ત્યારે આચાર્યજી કહે, હવે અમારી પાસે સુખેથી રહો. પછી તે દિવસથી પ્રભુદાસ ચલોટા શ્રી આચાર્યજી મહાપ્રભુજી સાથે જ રહ્યા. વાર્તા પ્રસંગ 1. એક દિવસ આચાર્યજી મહાપ્રભુજી મથુરા પધારે. તે વિશ્રામ ઘાટ પાસે બેઠક છે ત્યાં સંધ્યાવંદન કરતા હતા. 4 વૈષ્ણવ ઊભા હતા, દામોદરદાસ હરસાની, કૃષ્ણદાસ મેઘન, પ્રભુદાસ અને એક વૈષ્ણવ મથુરાના. ત્યારે ત્યાં રૂપ સનાતન જે કૃષ્ણ ચૈતન્યના સેવક છે તેમણે આચાર્યજી પાસે આવીને દર્શન કરીને દંડવત કર્યા. પછી રૂપ સનાતને આચાર્યજીને પૂછ્યું કે મહારાજ આ વૈષ્ણવો કોણ છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે એ તો અમારા સેવક છે. ત્યારે રૂપ સનાતને કહ્યું, મહારાજ આપનો માર્ગ તો પુષ્ટિ છે અને આ સેવક દુબળા કેમ છે? ત્યારે આચાર્યજી કહ્યું, અમે તો એમને રોક્યા જ કે આ માર્ગમાં ન પડો, પરંતુ એમણે અમારું કહ્યું ન માન્યું, તેનું ફળ ભોગવે છે. આ પ્રકારે ગૂઢ રીતિથી આચાર્યજીએ કહ્યું, પરંતુ રૂપ સનાતન કંઈ સમજ્યા નહીં. પછી રૂપ સનાતન આજ્ઞા માગી જગન્નાથરાયજીના દર્શને ગયા. ત્યારે કૃષ્ણ ચૈતન્યને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા? ત્યારે રૂપ સનાતને કહ્યું, અમે વ્રજના દર્શન કરીને આવ્યા. ત્યારે કૃષ્ણ ચૈતન્યે પૂછ્યું, ત્યાં વલ્લભાચાર્યજીના દર્શન થયા? ત્યારે રૂપ સનાતને કહ્યું, મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર દર્શન થયા. એટલે કૃષ્ણ ચૈતન્ય પૂછ્યું, કઈ વાર્તાનો પ્રસંગ કર્યો? ત્યારે પૂછ્યું કે આપનો માર્ગ પુષ્ટિ અને આપના વૈષ્ણવ દુર્બળ બહુ જ. ત્યારે આપે કહ્યું, અમે તો એમને રોક્યા કે આ માર્ગમાં ન પડો, પરંતુ એમને કહ્યું ન માન્યું, તેનું ફળ ભોગવે છે. આ સાંભળતા જ આચાર્યજીના ભાવ કૃષ્ણ ચૈતન્યને સમજાઈ ગયા. એક મુહૂર્ત સુધી મૂર્છા આવી. રૂપ સનાતને એમ 3 વાર કહ્યું અને 3 વાર તેમને મૂર્છા આવી. પછી 4થી વાર પૂછ્યું. ત્યારે રૂપ સનાતે કહ્યું કે હવે મારાથી કહી શકાશે નહીં, કારણ રૂપ સનાતન પણ થોડો ભાવ સમજ્યા. ભાવ પ્રકાશ. આચાર્યજીના સ્વરૂપનું રૂપ સનાતનને કંઈક જ્ઞાન હતું, તેથી કંઈક સમજ્યા. બધું એ જો સમજત તો એમની દેહ છૂટી જતી. અને આચાર્યજીએ કહ્યું કે જે આ માર્ગમાં ન પડો અને સેવકોએ કહ્યું ન માન્યું, એટલે વિપ્રયોગ ફળદશાને ભોગવે જ, એવો આશય છે. બ્રજભક્તોએ એ વાત ન માની એટલે રાસલીલાના ફળને પામ્યા. બ્રજભક્તોને ઠાકોરજીએ કહ્યું, ઘરે જાઓ, પરંતુ બ્રજભક્તોએ એ વાત ન માની એટલે રાસલીલાના ફળને પામ્યા. મર્યાદા માર્ગની રીતિ કહે છે કે વેદની મર્યાદા એ છે કે સેવક થવા આવે તો એક કરવાથી તેને ફળ મળે. તેથી વૈષ્ણવને ના કહેલી જે આ માર્ગમાં ન પડો, એટલે કે આ માર્ગ બ્રજભક્તોનો છે. જેમ બ્રજભક્તો સર્વ સમર્પણ કરીને શરણે થયા, ત્યારે ખાન પાન દેહ સુખ બધું છૂટ્યું અને વિપ્રયોગની ફળદશાને ભોગવે છે. વિપ્રયોગના અનુભવમાં દેહ કૃશ થાય, વિરહના શ્વાસ ઉઠે, નેત્રોમાં જળ ભરાય, કંઠ રૂધાઈ જાય, બધા શરીરમાં પરસેવો થાય, મૂર્છિત થાય, હસી પડે, રુદન કરે, નૃત્ય કરે ઇત્યાદિ ભાવો પ્રગટે. પ્રેમ લક્ષણા ભક્તિનું આ સ્વરૂપ છે. એ પ્રમાણે કહ્યું. પ્રભુદાસ રસોઈ સદા હાથથી કરતા. તેમાં એક દિવસ બગડી ગઈ, દાળ કાચી રહી અને લીટી બળી ગઈ. ત્યારે પ્રભુદાસમાં મનમાં આવ્યું કે આવી બગડી ગયેલી રસોઈ ઠાકોરજીને શું ધરવી? તેથી ચરણામૃત મેળવીને એમને લીધું. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે તેમનું મન કોમળ છે. જેમ ઠાકોરજી અત્યંત કોમળ છે, તેમ ભક્તોનું મન પણ કોમળ છે. તેથી એમ વિચારે કે હું એવી સામગ્રી કેવી રીતે સમર્પું? વળી દાઝ્યા અન્નનો દોષ પણ છે. એ પ્રમાણે વિચારીને ઠાકોરજીને સામગ્રી સમર્પી નહીં, અને વળી અણપ્રસાદીનો પણ મહાદોષ છે. તેથી ચરણામૃત મેળવીને લીધું.
ત્યારે ઠાકોરજીએ આચાર્યજીને કહ્યું કે મેં પ્રભુદાસની રાહ જોઈ, પરંતુ આજ તેણે મને ભોગ ન ધર્યો અને પોતે લીધું. એમાં એ બતાવ્યું કે યદ્યપિ શ્રી ઠાકોરજી એક છે, પરંતુ ભક્તોના ભાવથી જેટલા ભક્ત છે તેટલા ઠાકોર છે. એટલે પ્રભુદાસની ભાવનાના ઠાકોરે કહ્યું કે પ્રભુદાસને ભોગ નથી ધર્યો. ત્યારે આચાર્યજીએ પ્રભુદાસને કહ્યું કે આ ઠાકોરજીને ભોગ સમર્પ્યા વિના કેમ લીધું? ત્યારે પ્રભુદાસે વિનંતી કરી, મહારાજ, દાળ કાચી રહી અને અંગરખી બળી ગઈ, તેથી ચરણામૃત પધરાવી લીધું. ત્યારે આચાર્યજી કહે, એવી રસોઈ કેમ કરી? ઠાકોરજીએ બહુ વાર સુધી રાહ જોઈ, તેથી સાવધાનીથી સુંદર રસોઈ કરી ભોગ ધરીને લેજો. તે દિવસથી પ્રભુદાસ સાવધાનીથી રસોઈ કરવા લાગ્યા. ચરણામૃત મેળવીને લીધું, તેથી અન્નદોષ મટ્યો, પરંતુ ભગવત ભોગ્ય પદાર્થ ન થયો. તેથી વૈષ્ણવે જેવું ઠાકોરજીને ભોગ ધર્યું હોય તેવું લેવું. દહીં જુદું ધર્યું હોય તો દહીંમાં ભાત ભેળવીને પોતે ન લેવું, કેમ કે દૂધ ભાત, દહીં ભાત અલગ અલગ ભક્તોના ભાવની સામગ્રી છે. તેથી ચરણામૃતની જેમ પ્રસાદી વસ્તુ પધરાવીને લેવી. કોઈ સામગ્રીમાંથી પોતાના સ્વાદ અર્થે ન લેવું. દાસ ધર્મ એ છે કે પ્રભુનું ઉચ્છિષ્ટ જેવું આરોગ્યનું હોય તે જ પ્રકારનું લેવું. પતિવ્રતાનું એ લક્ષણ છે. આ એવો ભાવ જણાવે. વાર્તા પ્રસંગ 3. વળી એક સમય આચાર્યજી મહાપ્રભુજી બ્રજમાં રાધાકુંડ ઉપર પધાર. શીતકાલના દિવસો હતા, તેથી તરત જ આચાર્યજીએ રસોઈ કરી ભોગ ધર્યો અને પોતે ભોજન કર્યું. પછી પ્રભુદાસને કહે કે મહાપ્રસાદ લે. ત્યારે પ્રભુદાસે કહ્યું, મહારાજ, મેં સ્નાન કર્યું નથી. તેનો આશય એ કે આચાર્યજીના બધા સેવકો પોતાની અલગ અલગ રસોઈ કરતા તે લેતા, પરંતુ આચાર્યજીએ શ્રીકુંડમાં સ્નાન કરી રસોઈ કરી ભોગ ધર્યો. તે સ્થળ શ્રી સ્વામિનીજીનું છે, તેથી પોતાને બહુ પ્રિય છે. પ્રભુદાસ ઉપર કૃપા કરવાને માટે આચાર્યજીએ તેમને મહાપ્રસાદ લો એમ કહ્યું. ત્યારે પ્રભુદાસે મર્યાદાના વચન કહ્યા, હું નાયો નથી. તે સમયે આચાર્યજી પુષ્ટિ લીલામાં મગ્ન છે. મહાપ્રસાદ લો એમ કહીને પ્રભુદાસને વ્રજનું સ્વરૂપ દેખાડ્યું, જે અહીં મર્યાદાને સ્થાન નથી, નાહવાની જરૂર નથી. આચાર્યજી મહાપ્રભુજીએ પોતે 2 શ્લોક કહીને વ્રજનું સ્વરૂપ દેખાડ્યું. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવને તત્ર લક્ષ કથાકૃત, જલાદપી રજ પુણ્ય રજસોપી સલવરમ, યત્ર વૃંદાવનમ તત્ર સ્રાવા કથાકૃત. આ પ્રમાણે કહ્યું અને પ્રભુદાસે વ્રજનું અલૌકિક સ્વરૂપ જોયું. વૃક્ષની નીચે વેણુધારી સાક્ષાત શ્રી ગોવર્ધનધર ભક્તોની સાથે લીલા કરે છે. એમાં વૃક્ષ ભગવતીય છે. તેમના પત્તા કેવા છે તો ચતુર્ભુજ રૂપ છે. વૃંદાવનમાં વૃક્ષે વેણુધારી શ્રી ગોવર્ધન રૂપ છે. ચતુર્ભુજ રૂપ નારાયણે પત્તા રૂપ થઈ તેવા વૃક્ષોનો આશ્રય કરે છે. એવું વૃંદાવન છે. તે લક્ષ કથા છે. લૌકિક લોકમાં અલક્ષ્ય, ન દેખાય ન સમજાય તેવી કથા છે, પરંતુ ભગવતીઓને સ્વરૂપાત્મક છે. તે કથા કહી ન જાય. આ વાતને ભક્તજનો જ જાણે. કૃષ્ણરૂપ વૃક્ષ છે તે લોકોને ન દેખાય. તેવી જ વૃંદાવનની રજથી જળ શ્રેષ્ઠ છે અને જલથી રજ શ્રેષ્ઠ છે. ત્યાં નાહવાની શું વાત કહીએ? ચાહે જલથી નાય, ચાહે રજ લગાવે, રજ ઉડીને લાગે, એટલે નાહવાની અપેક્ષા રહે જ નહીં. પરંતુ મર્યાદાને માટે નાહવું એ સાંભળીને પ્રભુદાસને વૃંદાવનના અલૌકિક દર્શન થાય. ત્યારે વિનાનાએ મહાપ્રસાદ લીધો. આ પ્રકારે પ્રભુદાસ પ્રતિ શ્રી આચાર્યજીએ શ્રી વૃંદાવનના અલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું, જ્યાં વેદ મર્યાદાની ગમ્ય નથી. બીજું આવતીકાલે. જય શ્રી ગોકલેશ.